ઠંડુ ઠંડુ મસ્ત પાણી જઈ રહ્યું છે ને વાહ વાત જવા દો. અત્યારે અમારું કામ ચાલી રહ્યું હતું મસ્ત નીંદવાનું, પણ અમે અમારું કામ અધૂરું છોડીને અમે આવ્યા છીએ દર્શભાઈને રમાડવા માટે. ખેબલો ડોશો બધા પહેલા આપણે 10 આવ્યો આપણું નુકસાન થયું ને કામ નથી ઉકલતું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં. અત્યારે સવારના 10 વાગી ગયા છે અને અમે લોકો જવાના છીએ અત્યારે મહાદેવ દર્શન કરીને વાળીએ. મહાદેવ દર્શન નથી થયા તો અમારે બાકી છે દર્શન કરવાના. મહાદેવ દર્શન કરીને જઈશું ને અહીંયા જો દર્શભાઈ અમારા દર્શભાઈ અમારા રમી રહ્યા છે. મહાદેવના દર્શન કરીને અમે લોકો જઈએ છીએ વાડી તરફ. હવે વાડીનું કામ કરીશું. તડકો થઈ ગયો છે બહુ, ઘરે થઈ જાય છે લેટ. એટલું લેટ પરવડે તો નહીં વાડીવાળાને, પણ ચાલ્યા ઘરે. મહાદેવ મહાદેવ હર હર મહાદેવ. પૂછી હવે છીએ વાડીએ. હખર કરી નાખ્યું. દેખાય ગયા મમ્મી ને પપ્પા ઉરે છેટાય. તો મહાદેવના દર્શન કરીને અમે લોકો વાડીમાં આવી ગયા છીએ અને મેં મારો 16 શણગાર સજી લીધો છે. હવે નીંદવાનું ચાલુ કરીશું. જો મારો ફર્સ્ટ ડે છે, મને કેવું ફાવેલું કેવું નહીં એના ઉપર છે. આખો દિવસ કેવું કરે છે પહેલાં મમ્મી દેખાય છે. હું ને મમ્મી આવ્યા છીએ. પપ્પા તો નીંદવાનું કામ તો ના કરાવે અને એવું ઠંડુ ઠંડુ મસ્ત પાણી જઈ રહ્યું છે ને વાહ વાત જવા દો. લૂ બી બહુ લાગી રહી છે, બહુ જ પાણી જઈ રહ્યું છે ચકાચક. મમ્મી કામ કરે, ખડ બહુ થઈ ગયું છે. અમે આવ્યા તો એ ચક્કરમાં મમ્મી વાડી નહીં આવી શક્યા અને વાડી ના આવ્યા શક્યા એટલે ખડ બહુ થઈ ગયું. અતિશય માત્રામાં ફળ થઈ ગયું છે, પૂતળી કરતાં વધારે. તો મેં મમ્મીને કીધું થોડો અમે આવ્યા છીએ તો અમે મદદ કરાવી દઈએ તમારી જેટલી અમારે થાય એમ કરીને અમે લાગ્યા છીએ કે અમે આજથી કેટલા દિવસમાં આવું કરતા હતા. વૈશાલી કે હું આવું, જિંકલ કે હું આવું, રશ્મિભાભી કે હું આવું, પણ કોઈનું કામ નથી. કેમ કે નાનું બાબુ છે, જિંકલ હેરાન થાય, બાબુ હેરાન થાય અને વૈશાલી આવી શકે એમ હતું અને ભાભીનું કરેલું નથી એટલે ભાભીને ફાવે નહીં. એટલે ભાભીનું તો કામ છે જ નહીં એટલે વૈશાલી આવી શકે પણ કામ ટાઈમનું ને એવું એડજસ્ટ જ ના થયું. કાંઈક ને કાંઈક એક પછી એક ઘરના કામ નીકળતા આવ્યા, આવવા જવાનું થતું આવ્યું એટલે વાડીનું તો રહી જ ગયું સાઈડમાં. હવે આ ઢૂંઢવાનું ચાલુ કરીશું આપણે. અમારા મમ્મી ખબર નહીં ક્યાં કરે છે. મને કે અહીંયાથી ચાલુ કરશે, અહીંયાથી ચાલુ કરશે, અહીંયાથી ચાલુ કરશે. ચાલુ નથી કરતા ને ખુરપી પહેલાં આવ્યા હતા મમ્મી ને પપ્પા 2-3 દિવસ નીંદવા માટે, તો ખુરપી ક્યાંક રાખીને ગયા. હવે ગોતેરા ઝડપી નથી. નવી ખુરપી છે નહીં, ભાઈ લેવા ગયા છે બજારમાંથી. તો ભાઈ નવી ખુરપી લઈને આવે ત્યાં સુધી કામે લાગી કંઈક કરીએ તો હું એમ કહું છું, પણ હું નથી માનતા. ભગવાન આપણું માને ત્યાં દવાની સાડ્યા પાણી બોટલ તડકામાં લઈને ઊભી છું. ગૌરી બોટલ ક્યાં મૂકવું એટલું કહો તો એ નથી કહેવાતું. બોલ શું કરવાનું, કાયદા છે આપણા. જો બાઈ કામે લાગી ગઈ છે. એકદમ હાલવું બહુ કઠિન છે. અત્યારે 10:15 થાય છે. ઘરનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને જો ઘોડિયું બાંધવું છે તો પણ ઘોડી મળતો નથી. ક્યાં રાખી ગયા છે મમ્મીને? હું ફોન કરીને પૂછા કરું. આજે 10 સામા છે, ચૂલા ખાય છે મામી ભેગા. અને આજ કેટલો મસ્ત ઠંડી હવા આવે છે ભાભી, બહુ મસ્ત પવન લાગે છે. જો કેવો મસ્ત ઝાડવા હાલે છે. હા
બહુ મસ્ત પવન ઠંડુ ઠંડુ લાગે છે, મજા આવે છે. 10 ભાઈની મજા પણ આવે છે. ચલો મમ્મી પપ્પાને ફોન કરો હોય, પાયલનો તો નથી લાગતો હોય. વાગે છે 12:30. આરાધના બેન 10ને રમાડે છે ને હું બેઠી કપડાં આંકલું છું. અને ભાઈ ટિફિન લેવા માટે આવશે. હવે જોઈ ભાઈ એમ કહેતા હતા કે તમે મા દીકરો હાલજો વાડી જઈ કે નહીં જઈ ખબર નહીં. કપડાં બધા અમારા સંકળાઈ ગયા છે. આરુન મેં થઈને કપડાં આંકલ્યા અને આજે અમારા સાહેબનો ફોન ચાલુ છે અત્યારે અહીંયા કને. સાહેબ જય સ્વામિનારાયણ. ને આમાં 10 કપડાં વીખવાનો બહુ શોખ થાય છે. જો કપડાં બહુ વીખી નાખે છે ઘડી અત્યારે. હવે જો આ રીતના કપડાં ઉતારે છે 10ના ને આપણે નવરે દિવસ 10 તાર ગંજી લઈ જાઓ. ગંજી આજે આ પહેરશું નવા કપડાં મામા મૂકે નવા આપણે નવા પહેરશું. ભલે એ જ આપણે પહેરશું. થાય રાખ નથી થતા જોઈએ આપણે 10. સારું લો અમે વાડી પહોંચી ગયા છે. હું પપ્પા ને 10 વાડી આવી ગયા છીએ. અને આ જો મંજુબા નાના બાપા પાયલમેન અને આવે છે ને જો ટિફિન લાવ્યા છે. હવે જમવાની તૈયારી કરી અને હું આ ઝાડુ કાઢું છું. આજે રેતી આવી હતી. જો જમીને આરામ કરવા સૂતા છે. કોટરી આરામ કરે છે થોડીક વાર. સુઈ ગયો છે. અત્યારે અમારું કામ ચાલી રહ્યું હતું મસ્ત નીંદવાનું, પણ અમે અમારું કામ અધૂરું છોડીને અમે આવ્યા છીએ 10 ભાઈને રમાડવા માટે. 5:30 થઈ રહ્યા છે. 10 ભાઈ રમી રહ્યા છે. દશુ એ મારો માખણ ચોર, એ મારો નંદનો લાલ. કીધું મામાનું કીધું ના મામા ના તેડું છે. જોજે માથે લાગી ની દેશું. ખેબલો ડોશો બધા ભઈલા આપણે 10 આવ્યો આપણું નુકસાન થયું. એને કામ નથી ઉકલતું. ભાભી આવી ગયા છે ઘરેથી. ભાભી ને પાયલ ભાઈ ને જો નયનભાઈ છે તો એક ખેતરના કામ કરે છે. આરાધનાબેન પાપુને રમાડવામાં હતા જ. યારું મજા આવી ગઈ પાપુને રમાડવાની. આટલી અત્યારે સૂતો તો ઉઠ્યો છે અત્યારે બેઠા હતા. ફોન ધંધો કરતો તમારો દીકરો. મીઠડો તો અત્યારે 7 વાગી રહ્યા છે અને અમે લોકો વાડીનું કામ એટલે નિંદામણનું કામ છોડી હવે ઘરે જવાના છીએ. ઠંડો એટલો પવન મસ્ત લાગી રહ્યો છે કે વાત જવા. એટલો ઠંડો પવન મસ્ત લાગી રહ્યો છે. અહીંયા કાંઈ નાસ્તો ચાલી રહ્યો છે. અમારી દર્શુ બેબી નાસ્તો કરી રહ્યો છે. ભઈલા ચાલો નાસ્તો કર લો. કેવી મજા આવી ગઈ. વાડીથી કામ કરી અને ઘરે આવી ગયા હતા. એને લગભગ 2 કલાક જેવું થઈ ગયું છે. ઘરમાં જમવાનું બની રહ્યું છે. ભાભી આજ કંઈક સરસ બનાવી રહ્યા છે. આ છે શું બનાવી રહ્યા છો ભાભી? સેવપુરી દહીંપુરી. ઓહો હો
આજે ભાભી શું કરે છે મને તો ખબર નથી કાંઈ, કેમ કે હું આટલી વાર પૂજા કરતી હતી ને એટલે હાજર હતી નહીં. ભાભીએ શેની તૈયારી કરી છે શું કર્યું છે મને નથી ખબર. બધું હવે ભાભીને ખબર, આપણે તો ખાઈને કહેશું કેવી બની. કા ભાભી? હો બસ સરસ જ બની હશે, કારણ કે આટલા દિવસ સુધી તમે જે રસોઈ બનાવી સરસ જ બનાવી છે. અને અચાનક જ પ્લાન બન્યું કે આપણે આજે આ બનાવી છે સેવપુડી દહીં પૂડી. તો ભાભીએ છે ને ગલતી ધ્યાનમાં ખજૂરના બીજ નાખી દીધા છે. હા તો હવે હું એને ગોતવા બેઠી છું. ખોલે ખોલો શું કામ ફરે છે બેટા તું? ગમી થાય રે, અમને બહુ ગમી થાય કે બહુ ગમી થાય રી. ઘડિયાળ જોવે રો એમે સેકન્ડ કાંટો પડી ગયો હે. એ સાચી વાત હે, સાચી વાત હે. ક્યાં ગયો? અશ્મી ભાભી કચરામાં પોતામાં કાઢીને ભરી દીધું બહાર. હે હવે હતો ક્યાં? અંધી સીસી ફગાવી ગઈ હશે. ઓ સાચી વાત હે મમ્મી. એ સાચી વાત હે. પછી એને તે મને ખબર ના પડી પેલા સેકન્ડ કાર્ડ હોય પોતરા જે હોય ને લીટી ઝીણી જ હોય ને મને આઈડિયા ના. પછી ઠીકર દીદી કીધું તો મેં કીધું ઈસ પોતરા જે મતું તમારું સેકન્ડ કાર્ડ જ હશે દઈ. સાચી વાત હે, સેકન્ડ કાઢો છે. કાઈ ના થાય હવે ગોત્યો મેં કેટલો રશ્મિ ભાભી ચટણી પૂરીની તૈયારી કરી રહ્યા છે. ચલો હું હું બટેકા લગાવતી આવું, તમે બીજું કરો. ટમેટા નાખશો ને ઉપર મસાલાને. બટેકાને વાર લાગે ને રાખે એટલે કર નાખી. ચલો હાલો જો અમારે ચટણી પૂરી તૈયાર થઈ ગઈ છે. મસ્ત બની ને માતાજી? લાટ બની ભાભી? મસ્ત બની. મને બહુ જ ભાવી રહ્યો. હા મારું જમાઈને હાંકડું થઈ ગયું છે. હું વાસણ ઘસીને અત્યારે જ બહાર આવી છું. અને હવે ભાભી છે ને આ પ્લેટફોર્મની સફાઈ કરી રહ્યા છે. આખું પ્લેટફોર્મ સાબુથી ઘસશે, દિવાલો ઘસશે, ભેંસ ઘસશે, પછી આને હળાવી નાખશે, હળી જશે. આને પાણીથી ધોશો? ના તો ભલે પાણીથી ધોઈને હળાવી નાખો. પછી આ કાચ ઉપરનો એમ રહી જાય, નીચેનું સ્ટીલ નીકળી જાય. પાણીથી કોણ ધોવે? એવું મેં જોયું એ. મગજ ના હોય ધોવે. ઓહ કોણ ધોવે ગયો ને? ધોવે લોકો ધોવે માણસો. બગડી જાય પાણીથી ધોઈને દો. હા બગડી જાય છે. સાફ થઈ જાય પણ અંદર જાય ને પાણી. હા ના હાલે.